શ્રી અરણ્ય કાંડ સર્ગ 16। શ્રી રામે સીતા અને લક્ષ્મણ સાથે પર્ણકુટીમાં સુખપૂર્વક રહેવા માંડ્યું। તેવામાં શરદ ઋતુ પૂરી થતાં હેમંત ઋતુ ચાલુ થઈ। હેમંત ઋતુ તો તપસ્વીઓની અતિ પ્રિય છે। એક દિવસ સીતા, રામ અને લક્ષ્મણ સાથે ગોદાવરી નદીના કાંઠે નિત્ય કર્મ માટે જઈ રહ્યા હતા। આ ઋતુ શ્રી રામને અતિ પ્રિય છે તે લક્ષ્મણ સારી રીતે જાણતા હતા। આથી તેણે કહ્યું, હે વડીલ બંધુ, આપની પ્રિય ઋતુની શરૂઆત થઈ ચૂકી છે। આ ઋતુમાં અન્ન પાકીને તૈયાર થાય છે અને લોકોને આખું વરસ વિતાડવામાં સરળતા પડે છે। પાકેલા અન્નની શોભાથી પૃથ્વી પણ શોભી ઉઠે છે। દેવોને નવું ધાન્ય અર્પણ કરીને લોકો હોમ હવન કરે છે, પિતૃઓને તૃપ્ત કરે છે। આ ઋતુમાં ઠંડી પુષ્કળ પડવાથી શરીર સુકાઈ જાય છે। અગ્નિ અને સૂર્યતાપનું સેવન કરવાનું લોકોને પ્યારું લાગે છે। નવા ધાન્યોથી સમૃદ્ધ થયેલા પ્રદેશોમાં ગાયો અને ભેંસોના દૂધમાં વધારો થાય છે। આથી ઘી, માખણ અને દહીંની વિપુલતા વધે છે। આ સમયે સૂર્ય દક્ષિણ દિશામાં પ્રકાશતો હોવાથી ઉત્તર દિશા વિધવા સ્ત્રીના કપાળ જેવી ભાસે છે। સર્વ પ્રદેશોમાં ઠંડો વાયુ વાય છે। આથી વૃક્ષોના પાન કરમાઈને ખરી પડે છે। નદીના કમળો સુકાઈ જાય છે। હે ભાઈ, હવે પોષ માસ આવી જતા રાત્રિઓ લાંબી થઈ છે અને રાત્રે પુષ્કળ ઠંડી અને ઝાકળ વરસે છે। ઝાકળ વરસવાથી ચંદ્રમા પણ ઝાંખો પડી જાય છે। હે રાઘવ, જુઓ તો ખરા, બપોર થવા આવ્યો હોવા છતાં, સૂર્ય માથે આવ્યો હોવા છતાં તેના કિરણો ગરમી આપી શકતા નથી, કારણ કે ધુમ્મસ અને હિમના કારણે તે ઠરી જાય છે। હે રઘુકુલપતિ, મને આવા સમયે ભરતની યાદ સતાવી જાય છે। નંદી ગ્રામમાં આવી ઠંડીમાં જમીન પર શયન કરતો હશે અને પ્રભાતે આવા ઠંડા જળથી તે સ્નાન કેવી રીતે કરી શકતો હશે? તમે વનમાં વસો છો, આથી એ તમારા જેવો ધર્મ પાળીને સ્વર્ગનો અધિકારવાળો થયો છે। આ રીતે વાતો કરતાં કરતાં તેઓ ગોદાવરીના કાંઠે પહોંચી ગયા। તેમણે વિધિપૂર્વક સ્નાન કર્યું, પિતૃને જળ અને દેવતાઓને જળની અંજલિઓ અર્પણ કરી। તેમણે ઉગતા સૂર્યને અર્ધ્ય આપી પૂજન કર્યું અને સ્તુતિ કરી પોતાની પૂર્ણકુટીએ પાછા આવ્યા। ત્યાર પછી અગ્નિહોમ પૂર્ણ કરીને રામ બહાર આવીને ઋષિમુનિઓને મળ્યા, જે આજુબાજુના આશ્રમોમાંથી તેમના દર્શન માટે આવ્યા હતા। શ્રી રામે યથાયોગ્ય તેમનો સત્કાર કર્યો અને વાતચીત કરી। આ રીતે નિત્ય સવારે પર્ણશાળાના આંગણામાં શ્રી રામ સીતા સાથે બેસતા હતા।